હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં. ફોરેનર આવ્યો ને તે ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને અગરબત્તી કરે ને દીવો કરે ને તો આ ફોરેનર જોઈ ગયો આ લોકોને કાંઈ આટા જ નથી, અબૂઢ છે, વનસ્પતિ ને માં કહે છે. ખીજાઈને કીધું વોટ ઇઝ ધીસ? બોલો કે માય મધર, અમારી માં છે. ખીજાણો યુરોપિયન ને તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને ઘા કરી દીધો. હવે છોડને ખેંચી નાખ્યો કહેવાય, પણ હવે પાછું આપણા ઋષિઓએ કીધું હતું અતિથિ દેવો ભવ, એ દેવ માનવો, એટલે એને કહેવાય નહીં. પણ હાટું નો વાળે તો કાઠિયાવાડી નહીં. લઈ ગયો વાડીએ બપોરે, કાળો તડક્યો છો બરોબર, સપટી જ્યારે આમ ધરતી ઉપર નાખો તળ ધાણી ફૂટી જાય અને નાળિયેરીનો ત્રોપો ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલામાં નાળિયેરના પાણી હુકાઈ જાય. આવો તાપ. ઉંદરડાની વાહે સાપ થયો હોય અને એ ઉંદરડો તડકે નીકળી જાય ને સાપ જ્યાં ફણ મારી અને પકડવા જાય તો ફણનો સાયો લેવા હાટું મોતને ઉંદરડો ભૂલી જાય. આવો બરોબર તડક્યો અને એમાં આવડો વાડીએ ગયો. આ અલંકાર દેવા મળે બપોર થાય. વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણીનો છોડવો ડમર લઈ ગયેલો, ઉડિયા ખાતર ખાઈ ગયેલો. ન્યા અગરબત્તી પેટાવી. તમે માતા ચા પિતા તમે બંધુ ચકા તમે. બોલો ન્યાય આવ્યો વોટ ઇઝ ધીસ? માય ફાધર. અરે કે આ લોકો તો મૂર્ખા છે, આને ભાન જ નથી. અને ખેંચો છોડવો અને ડીલે કહ્યું પછી તો હું છું હોય તો તમે જાણો જ છો. છોડવો આમ પડી ગયો. ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો, એમાં તડક્યો, એમાં ખાજવણી, એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો. તરબૂચનો અંદરનો ભાગ હોય એવો. હોદમાં પીડ્યો, મોઢે ફીણ આવી ગયા. અડધો કલાકે ભાનમાં આવ્યો. બહાર આવીને એટલું બોલ્યો, મધર રાઈટ ફાધર ટાઈટ. ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે, ભૂકા કાઢ નાખેવા. હા, અભિમાન માલી માણસ નીકળી જાય. જો આ પુરુષ છે ને, પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા આપણે છે ને, આપણે પુરુષ છે ને એ ટાયર છે, ગાડીનું ટાયર, અને અંદર હવા છે ને ઈ છે. સંસારીઓ માટે એની અર્ધાંગના છે, ઈ એના ઘરની શક્તિ છે, અને સાધુને એની ભક્તિ ઈ એની શક્તિ છે. જે સાધુની ભક્તિ મહાન ઈ સાધુ મહાન, અને જે સંસારીની અર્ધાંગના મહાન ઈ પુરુષ મહાન. એની ઘરની શક્તિ. એટલે પુરુષ છે ને એ ટાયર છે, હવા છે ને એ સ્ત્રી છે. હવે ગણતરી કરી લો. સ્વામીજી ઓલું છે ને દુહો, ભવાઈનો દુહો છે. આમ તો તિલક કરતા ટાઢું લાગે, હુકાય ક્યારે તળડે. લાકડી વિયાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે. મારી નાખે એવો દુહો છે. દીક્ષા લીધી ત્યારે ટાઢું લાગ્યું, પણ ભક્તિમાં મન નહોતું, હુકાણું, તૈડ્યું એટલે કામના જાગી. ભક્તિ નહોતી, કામના ભરેલા હતા, અને પાછા સમાજમાં ગયા, કામરૂપી કૂતરે કઈડ્યા. પછી ક્યાં ક્યાં પગ્યા એ બધાને ખબર છે. લાકડી કહેતા પોતાનું ભજન, લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે. પણ જેની પાસે ભજનની લાકડી હોય ને સાહેબ, તો કામીઓ નહીં કૂતરા કરતા હોય એને આઘા કરવાની એના લાકડીની તાકાત છે, ભજનની તાકાત. એટલે જેના ઘરમાં એ મોટા, એટલે ટાયર છે ને ઈ પુરુષ છે અને હવા છે ઈ છે. તે એકવાર ટાયર ને હવા બે વાતો કરતા.
સાંભળજો, બહુ સારો મુદ્દો છે. એટલે હવાએ ટાયર ને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, ઘમઘમાવે રોડ ઉપર કાકડા ઉડાડે જાવ ને, પણ ડોહ્યું અંદર અમે બેઠી હોય એટલે હવા કે એ તો અંદર હું સૌ ને એટલે ઉલ્યે જાવ, બાકી હું ન હોઉં ને તો તમે હાલી ન એકો. અને વાત એ હાશી, ભલે ને આપણી પાસે BMW હોય, મર્સિડીઝ હોય, પણ હવે એની કિંમત હોય તમને કહો હારામાં હારા મોડલની 3 કરોડ, ફરારીના 3.5 કરોડ, બરોબર, પણ એમાં હવા ન હોય તો એ કેવિલમાં વાત એ હાશી. પણ ટાયર આપણે કઈ પછી કઈ એમ પાછા પડીએ, ટાયર હવાને કીધું બેહાય સાની મને, એ તો અમે બહાર કડક આવરે રાખી બેઠા એટલે નકર તમે કારુણ્યો ઢોળાઈ ગયો. અને પાછા જો તમે જેવી ગાડી એવી ટાયરની નકશી, જેમ 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 ઊંચા મોડલ ને હોય ને એમ નકશી ઓછી થતી જાય. ગામડાના ટ્રેક્ટર ને અવડાવડા કાતર્યા ટાયર ને, જેવી ગાડી એવી નકશી ભાઈ. એટલે ઓલી હવા એમ કે અમે અંદર છીએ એટલે તમે ચાલો છો, તો ઓલો ટાયર એમ કહે છે કે અંદર અમે કડક આવરણ રાખીને બેઠા છીએ એટલે તમે છો, તેટલે એમાં હચવાણ્યું છો. એ બે વડસડ કરતા હતા ને, તા એનો છોકરો વાલ બોલ્યો. વાલે કીધું એ બાપુજી બે સામે મને રહેજો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ઠોળાઈ જાઓ. મૂળ વાત એટલી, મારા બાપ, તમારા ઘરમાં સંપત્તિ કેટલી છે એ મહત્વની નથી, તમારા ઘર ઉપર કેવા સાધુની કૃપા છે એ મહત્વની વાત છે. તમે સાંભળી લેજો. કરોડો રૂપિયા હોય પણ તમારા દીકરી દીકરા પાસે સંસ્કાર નહીં હોય અને એક નાની એવી ભૂલ કરી બેસે ને તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો. ભલા માના એ જો એ સંતાનોને જો સંસ્કાર ક્યાંથી મળે? સારા સદગુરુ હોય ત્યાંથી. સંપત્તિ ને સંસ્કાર બે ભેગું થઈ જાય. એટલે ઓલા માણસ વાત કરતા હતા કે ભાઈ તો વિધાતાએ જે લેખ લખ્યા હોય એ થવાનું જ હોય, પછી શું કામ આવી ડોટું દેવી જોવે? અને ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો હતો બાબુ કે કૃપા શું કામ કરે પહેલા તને ખબર છે? મને કે ના. હું મારા ભાગ્યમાં વિધાતાએ મારા 6 દિવસે લખી જ નાખ્યું હતું કે માયો આયર કલાકાર થવાનો છે. પણ જો મારા માવતરની ને મારા સદગુરુની, મારા ઈષ્ટદેવની જો મારા ઉપર કૃપા ન થાય તો હું ટ્રેનના ડબ્બામાં ડોકમાં વાજુ લઈને હાર્મોનિયમ લઈને વગાડતો હોત. અરે છોડો, ટ્રેનમાં જેને મુસાફરી કરી છે ને ખબર છે સ્વામીજી અમારા કલાકારોનું પાંયશું ન આવે એવા ગાનારા મેં ટ્રેનના ડબ્બામાં જોયા છે. કેવા સુરીલા હોય પણ એને કૃપા નથી મળી, કોઈને લાયક નથી બન્યા અને કોઈનું સંતનું ચરણ નથી માણે સેવું, એટલે કૃપા નહીં મળી હોય એટલે આ ટેજ નથી મળતા. બાકી કૃપા મળી જાય છે ને ત્યારે તેને ટેજ મળી જાય છે અને કલાકાર હારો થઈ જતો હોય. છોડો, આપણા ભાગ્યમાં લખ્યું છે કે તમે એ ડ્રાઈવર બનશો, તો કૃપા ન હોય ને તો રિક્ષા કરતા હોય, પણ જો એમાં કૃપા ફળી જાય પાયલોટ થઈ જાય કે એને ડ્રાઈવર જ કહેવાય. અને સાંભળી જો મારા બાપ, તમારા ભાગ્યમાં ડાયમંડ નું જ લખેલું, હીરાનું લખાઈને આવ્યું હતું, પણ આવા સદગુરુની કૃપા કંઈક છુપાણેલી પડી હશે ને ત્યારે આપણને હરિદ્વાર સુધીના લેખ લખાઈ ગયેલા છે. તમે આવો મેળાવડો કરશો વાલા, લહેર કરજો. આ જે કૃપા થઈ જાય આનાથી બીજી મોટી કૃપા ન હોય શકે. હા, આ બહુ મોટી કૃપા. નહીં મારા ભૂરોય ઘણી વાર કે મને કે અમારું બોલો ને તમે પૈસા કમાવ જવો તો થલા. મેં કીધું તારા ભાગમાં ભમરો, એમાં હું શું કરું? આ જો બહેનો ને ખબર છે, જો એને રોટલા બનાવતા આવડતા ને તો બનાવતા આવડતા ભાચ્યું પડે, નકર ભમરા પડે. એમ જીવન બનાવતા આવડી જાય તો જ લહેર આવે. એટલે ભૂરો મને કહેતો હતો, એટલે ભૂરો પાછું એવું પાત્ર છે હાવ. મને એક પ્રશ્ન કરેલો સ્વામીજી, થોડોક અટપટો નહીં પણ બધા બીજાને જેને ન ઓલું લાગે એને કદાચ થોડોક દ્રિયસથી લાગે, નહીં છોડો જેવો લાગે એવો. ભાઈ મને પૂછેલું, મને કે સંન્યાસીઓમાં, સંતોમાં, સંસારીઓમાં ફેર કેટલો? ત્યારે મેં પૂછ્યું તાર લગ્ન થયા? મને કે હા.
સંસારીઓની નવોઢા પહેલે દિવસે જે તમન્નાથી એના પતિની રાહ જોતી હોય છે, એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુડો એકાંતમાં બેઠો બેઠો એના હરિની રાહ જોતો હોય છે, ક્યારે આવશે, ક્યારે આવશે. બસ એટલો જ ફેર છે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોતો, આ છે ગહન ગોવિંદો રે. તમે ગોતવા જાઓ, પરિવાર ગોતવા ગયો, ન મળ્યા. અયોધ્યા માલી પરિવાર ગોતવા ગયા, ન મળ્યા, નીકળી ગયા. આપણા પરિવારમાં ઘણાને વ્યામ હોય કે આપણો છોકરો થોડો આવો થાહે, અને એમાં કાકા કુટુંબ ને તો ગોકુળ ન ગોતી શક્યું. મથુરા આવીને કંસને માર્યો ત્યારે ખબર પડે કે આ ઈ નીકળી ગયો, તમારા બાપનું ગજું નથી આવ્યું. નીકળી ના જાય, ધ્યાન રાખજો આવા માણસો. આ શબ્દ મને બાપુ બહુ ગમે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, લોજ હમે લે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપ ये तो ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તોને એ જ હાથ વગો છે. હરિભક્તોને એ જ બાપ, હરિભક્તોને એ જ હાથ વગો છે. શું કા ઈ છે પ્રેમ પર ખંડો રે. હવે આને દેવને દીવો, એ હવે ધૂપ શું દેવો, અગરબત્તીના થોથા લઈને લગાડ, નહીં નહીં, એ બાહ્ય છે. હવે દેવને દીવો, એ મારે ધૂપ શું દેવો, એ હરીને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. જીઓ જીઓ મોજમાં રેવું, મોજમાં રેવું. દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે.